એક એવી વસ્તુ છે જે દુનિયાના દરેક માણસ પાસે સરખી હોય છે, અમીર હોય કે ગરીબ, નાનો હોય કે મોટો, પણ છતાં પણ કેટલાક લોકો સફળ બને છે અને કેટલાક પાછળ રહી જાય છે. શું તમે જાણો છો એ વસ્તુ શું છે? એ છે સમય. સમય દુનિયાની સૌથી કિંમતી સંપત્તિ છે, કારણ કે એકવાર પસાર થઈ ગયા પછી તે પાછો આવતો નથી. નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું કે તમે બધા મજામાં હશો. આજે હું સમયની કિંમત વિશે થોડી વાત કરવા માંગુ છું. આપણે બધાને દિવસના 24 કલાક મળે છે. દુનિયાના દરેક સફળ વ્યક્તિને પણ એટલો જ સમય મળે છે કે જેટલો આપણને મળે છે. ફરક માત્ર એટલો જ હોય છે કે કોઈ વ્યક્તિ પોતાના સમયનો ઉપયોગ શીખવા માટે, મહેનત કરવા માટે અને પોતાના લક્ષ્ય તરફ આગળ વધવા માટે કરે છે, અને જ્યારે કોઈ વ્યક્તિ સમયને એમ જ પસાર થવા દે છે. હું પણ દરરોજ કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરું છું. ક્યારેક ફિટનેસ, ક્યારેક વિડીયો બનાવવું અને ક્યારેક નવી બાબતો શીખવી, કારણ કે મને વિશ્વાસ છે કે રોજની નાની મહેનત એક દિવસ મોટી સફળતા બની શકે છે. ઘણીવાર આપણે વિચારીએ છીએ કે કાલથી શરૂ કરીશું, પછી શરૂ કરીશું. સમય તો ઘણો છે, પરંતુ હકીકત એ છે કે દિવસ આજે પસાર થઈ ગયો તો ક્યારેય પાછો આવવાનો નથી. તેથી મિત્રો, સમયની કદર કરો, તમારા પરિવાર સાથે સમય વિતાવો, નવી વસ્તુઓ શીખો, તમારા શરીરને સ્વસ્થ રાખો અને તમારા સપનાઓ માટે સતત મહેનત કરતા રહો. યાદ રાખજો, સફળતા એ જ દિવસ મળતી નથી, પરંતુ દરરોજ સમયનો સારો ઉપયોગ કરવાથી એક દિવસ સફળતા જરૂર મળે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તમારા સપનાઓ માટે મહેનત કરતા રહેજો. ધન્યવાદ મિત્રો, પોતાનું ધ્યાન રાખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.